લખતરના સદાત ગામના યુવકે પાવર લિફ્ટિંગ રમત ઉત્સવમાં ગોલ્ડ મેડલ મેળવ્યું। 26 જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત કેસરી 2025 લિફ્ટિંગ રમત ઉત્સવ રાજકોટ ખાતે યોજાયો હતો। સદાત ગામના યુવકે પાવર લિફ્ટિંગ રમત ઉત્સવમાં ભાગ લઈ 115 કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ મેળવ્યું। સદાત ગામના યુવકે સિનિયર કેટેગરી બેન્ચ પ્રેસ ગેમમાં 115 કિલો વજન ઉપાડી રેક નંબર 1 લઈ અને ગોલ્ડ મેડલ મેળવી સન્માનિત કરવામાં આવ્યા। સદાત ગામના યુવક અજય સોલંકી તેમજ અલગ અલગ સુરેન્દ્રનગર જિલ્લાના યુવકો લિફ્ટિંગ રમતની અંદર લીધો હતો ભાગ। સુરેન્દ્રનગરમાં આવેલ MB ફિટનેસ પોઈન્ટ GYM કરવામાં આવ્યું હતું પ્રોત્સાહિત અને લીધો હતો ગુજરાત કેસરી 2025 રમત ઉત્સવમાં ભાગ। ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત કેસરી રાજકોટ ખાતે યોજાયેલ પાવર લિફ્ટિંગ ઉત્સવમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના પાવર લિફ્ટરો ખેલાડીઓ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે ગુજરાત કેસરી 2025 લિફ્ટિંગ રમત ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રાજ્યોથી પાવર લિફ્ટરો ભાગ લીધો હતો, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાંથી જુદી જુદી જીમમાંથી ટોટલ 700 થી વધારે પાવર લિફ્ટરો ભાગ લીધો હતો, જેમાં સદાત ગામના યુવક અજય સોલંકી ને ભાગ લીધો હતો અને સિનિયર કેટેગરીમાં 2 પ્રેસ ગેમ 115 કિલો વજન ઉપાડી રેન્ક નંબર 1 મેળવ્યો હતો અને ગોલ્ડ મેડલિસ્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સુરેન્દ્રનગરમાં આવેલ MB ફિટનેસ પોઈન્ટ જીમમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા। જીમ દ્વારા અજય સોલંકીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે અજયભાઈ રાજકોટ યોજાયેલ પાવર લિફ્ટિંગ રમતમાં ભાગ લીધો હતો, જેમાં રેન્ક નંબર 1 મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યું હતું। ગુજરાતમાંથી અલગ અલગ રમતવીરો પાવર લિફ્ટિંગમાં પહોંચ્યા હતા, જેમાં પહેલા ક્રમે અજયભાઈ સોલંકી ગોલ્ડ મેડલિસ્ટ થયા હતા। બીજા ક્રમે દર્શનભાઈ ભરતભાઈ રબારી સિલ્વર મેડલ મેળવ્યું હતું, ત્યારે મયુરભાઈ મનોજભાઈ પરમાર ને પણ સિલ્વર મેડલ મળ્યું હતું। પાવર લિફ્ટિંગ ગેમમાં હિરેનભાઈ ગણપતભાઈ રાઠોડ, જેને 18 વર્ષની ઉંમરે શરીરના વજન 89 કિલો હતો, જેમણે 200 કિલો ફીટ ડીડ લિફ્ટ ગેમમાં વજન ઉપાડીને ઇતિહાસ રચ્યો હતો, તેમને પણ રેન્ક નંબર 1 મેળવી ગોલ્ડ મેડલિસ્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા।